મિત્રો, રોની બ્લોગમાં સ્વાગત છે તમારું। આપણે બનાવીશું આજે આપણે શક્કરિયા શેકીશું। તો આપણે સિટીમાં રહેતા હોય અને શક્કરિયા આપણને ખાવાની ઈચ્છા થાય તો આપણે ગામડાના ટેસ્ટને યાદ કરીએ કે ગામડામાં ચૂલામાં શેક્યા હોય તો શક્કરિયાનો ટેસ્ટ એકદમ મસ્ત આવે। એવા જ ટેસ્ટ સાથે આપણે આજે શક્કરિયા શેકીશું। તો તમે એમ વિચારતા હશો તો કે સિટીમાં રહે છે ને કેવી રીતે શેકીશું, અને એ પણ આપણે ગેસ પર જ। તો આપણે શક્કરિયા લઈ લીધા છે, મેં ગમે તેટલા હોય આશરે લઈ લીધા છે। અને આ એક શક્કરિયા તમે આ રીતે જો એકવાર બનાવશો ઘરે તો તમારા ઘરમાં આટલા બધા શક્કરિયા છે ને, 1 કિલો શક્કરિયા તમે આ રીતે શેકશો ને તો એકદમ મસ્ત અને ઘરમાં પતી પણ જશે જલ્દી। એટલા મસ્ત એવા શક્કરિયા આર્યા તૈયાર થાય છે। તો તમે વિચારશો કે આ શેમાં બનાવશે, તો એના માટે મેં લઈ લીધું છે કોઈ બી તમારે જૂનું માટલું હોય તો આવું નાની સાઈઝનું કે ગમે તે સાઈઝનું માટલું હોય એ લઈ લેવાનું છે। અને આજે આપણે બનાવીશું આમાં શક્કરિયા શેકીશું માટલીમાં। તો એકદમ માટલીમાં શેકીશું તો એવા મસ્ત એવા શક્કરિયા બનીને આપણા તૈયાર થશે। હિન્દીમાં શકરકંદ કહે છે અને ઇંગ્લિશમાં સ્વીટ પટેટો। તો પણ ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગશે અને શરીર માટે તો બહુ જ હેલ્ધી છે, એટલે ખાવા પણ જોઈએ સિઝન આવે એટલે શક્કરિયા। તો આપણે શક્કરિયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તમે જુઓ કે હું કેવી રીતે બનાવું છું શક્કરિયા, અને એ જ રીતે તમે ઘરે બનાવશો તો મસ્ત જાણે ચૂલાનો ટેસ્ટ હોય કે ઘરે ગામડામાં રખ્યામાં ચૂલામાં નથી કરતા એ જ રીતેનો ટેસ્ટ થશે, એવો મસ્ત લાગશે। ના બાફ્યા વગર, ના એને કશું જ બોઇલ કર્યા વગર, કશા જ વગર, વરાળથી ચડવ્યા વગર એકદમ શેકાઈને મસ્ત એવા માટલામાં શક્કરિયા તૈયાર થશે। તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં ખાલી માટલું છે આ મારું, અને હવે એમાં આપણે મૂકીશું આ રીતના પથ્થર આવે છે, કોઈ બી તમે મેટલ પથ્થર। તો આ રીતના પથ્થર આવે છે, મેટલ પથ્થર હોય આસાનીથી। આ પથ્થર તો ગમે તે જગ્યાએ પડ્યા હોય એને ધોઈ, અને હું તો આ દર વર્ષે સાચવીને ધોઈને પથ્થરને હું મૂકી દઉં છું। તો હું દર વર્ષે આ જ પથ્થરનો યુઝ કરું છું। તો આ રીતે આ પથ્થરની અંદર આપણે માટલીમાં મસ્ત એવા ગોઠવી દેશું પહેલા। તો આ રીતે આપણે બધા પથ્થર છે મારી જોડે 10 થી 15 જેવા મોટા પથ્થર છે। તો આ રીતે બધા પથ્થરને હું ગોઠવી લઈશ। પહેલા હું તમને બતાવું છું ગોઠવીને પણ અંદરથી। એકદમ મસ્ત ગામડા જેવો સેમ ટેસ્ટ આવશે આ રીતે કરશો તો। જો આ રીતે મેં મસ્ત એવા પથ્થરને ગોઠવી લીધા છે। આ રીતે તમારે ગોઠવી દેવાના છે। અને હવે એના પર આપણે શક્કરિયા પણ એ જ રીતે કરવાનું છે। શક્કરિયામાં તો જુઓ મિત્રો, તમને દેખાય છે મસ્ત એવા મેં પથ્થર અંદર ગોઠવી લીધા છે, બધી બાજુથી કવર થાય એ રીતે ગોઠવી લીધા છે। હવે શક્કરિયાને આપણે આખું નથી મૂકી દેવાનું, આને આપણે થોડા ટુકડા કરીને મૂકીશું નાની સાઈઝમાં। આ રીતે જો મોટું હોય તો વચ્ચેથી ભાગ કરી દેવાનો આમ, અને એના પર આ રીતે મૂકી દેવાનું અંદર। આ રીતે બધા આસાનીથી, પતલું હોય તો આખું ચાલશે। તો એ રીતે આપણે એક એક કરીને બધા શક્કરિયાને જોઈ લેવાના છે। સડાવાળા ના હોય શક્કરિયા, નહીં તો આપણું આખું મોઢું ખરાબ થઈ જાય। સડો આવે શક્કરિયામાં તો આપણું આખું મોઢું ખરાબ થઈ જાય। પતલા હોય એ શક્કરિયાને વચ્ચેથી કાપવાના નથી, અને એકદમ જો આ રીતનો સડેલો ભાગ હોય એ બિલકુલ હટાઈ દેવાનો છે, નહીં તો એકદમ મોઢું આખું બગાડી દે ટેસ્ટ શક્કરિયાનો। તો આ રીતે જોઈને શક્કરિયા કમ્પ્લીટ કરીને લઈ લેવાના છે। આમે આશરે હશે કિલો જેટલા, પણ આટલા બી ઓછા પડશે। આમ છોકરાઓ મારા કોઈ દિવસ શક્કરિયા ખાતા નથી, પણ આ ટ્રીકથી હું 2-3 વર્ષથી બનાવું છું શક્કરિયા। તો આ શક્કરિયા ભાગમાં જ નથી આવતા કોઈના। તો એટલા મસ્ત ટેસ્ટી બનીને તૈયાર થાય છે, અને છોકરાઓ મોટાઓને બધાને ભાવશે। અને આપણે તો ઓલવેઝ ગામડાનો ટેસ્ટ તો મિસ કરતા જ હોઈએ છીએ, એટલે મસ્ત એવા વરાળથી શેકાઈને તૈયાર થશે। ના વરાળથી, ના સ્ટીમર કે કશાની કોઈ બી વસ્તુની જરૂર પડતી નથી આમાં।
આ રીતે જાડું શક્કરિયું હોય તો એને થોડું કટિંગ કરી અને એટલે આસાનીથી થોડું જલ્દી ચડી જાય, કારણ કે ગામડામાં તો ચૂલામાં રખ્યા હોય એટલે ગરમ થઈ જાય. પણ અહીંયા આપણે શું કરવું, સિટીમાં ગમે તે સિટીમાં રહેતા હોય અને માટલું તો આપણા જોડે અવેલેબલ હોય જ. આ રીતનું કોઈ પણ જૂનું માટલું તમારા ઘરમાં પડ્યું હોય અને વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ થશે અને મસ્ત ખાવાની પણ એવી મજા આવશે. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. આ કરી દીધું છે અને હવે આપણે મૂકી દઈશું આને સીધું ગેસ પર જ. તો ગેસ પર તો આપણે આને હવે સીધું ગેસ પર મૂકી દઈશું માટલાને અને ગેસ ચાલુ કરી દઈશું. ગેસ ફૂલ ફ્લેમ પર જ રાખવાનું છે અને પૂણો કલાકથી 1 કલાક જેટલો ટાઈમ લાગે છે શક્કરિયા શેકાતા, પણ ટેસ્ટ મસ્ત એવો આવે છે. જો આ રીતે મેં બધા શક્કરિયા અંદર ગોઠવી દીધા છે અને આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને ટેસ્ટ પણ એટલો મસ્ત આવશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. હવે આને આપણે ઢાંકણ બંધ કરીને, ઢાંકણું કે કોઈ બી વાસણ હોય તમારે, પણ એને ફીટ આવી જાય એ રીતનું લેવાનું છે વાસણ, કે એના ઉપર ફીટ આવી જાય. કોઈ બી વાસણ હોય પછી એના ઉપર આ રીતે કંઈક વજન વાળું, ખાયણી હોય, દસ્તો હોય કે એવું વજન વાળું કંઈક મૂકી દેવાનું છે. આ રીતે તો આપણે આને ચડવા દેશું, થોડી વાર ચડવા દેશું. ફૂલ ગેસ પર થવા દઈશું થોડી વાર એવું. પછી આપણને લાગે તો આપણે ગેસ ધીમો કરવાનો છે, પણ લગભગ તો ગેસ ધીમો કરવાની જરૂર પડતી નથી, કારણ કે નીચે પેલા પથ્થર હોય છે ને, એ પથ્થરથી મસ્ત એવા શેકાઈને ચૂલામાં શેક્યા હોય ભાઠામાં જાણે એવા બનીને તૈયાર થાય છે. તો તમે વિડીયોમાં બન્યા રહો અને જુઓ શક્કરિયા કેવા મસ્ત થાય છે એ હું તમને લાસ્ટમાં બતાવું. તો આપણે થોડી વાર થઈ ગઈ છે, અડધો કલાક જેટલો. તો આપણે ઢાંકણ ખોલીને જોઈશું આપણા સ્વીટ પોટેટો શક્કરિયા બફાયા છે કે નહીં. પણ હજી વાર છે. આપણે એકદમ ચપ્પુ ઇઝીલી જતું રહે છે અંદર. બફાઈ તો ગયા છે, થોડા હજી આપણે આને થવા દેશું. થોડા એવા એકદમ મસ્ત એવો ટેસ્ટ આવશે. થોડી વાર આપણે 15 મિનિટ જેટલું થવા દેશું. તો આપણો પોણો કલાક જેટલું થઈ ગયું છે અને આપણે હવે શક્કરિયા જોઈ લેશું. એકદમ ગરમ છે અને જોઈ લેશું શક્કરિયા આપણા એકદમ બફાઈ ગયા છે અને ગેસ પણ આપણે બંધ કરી દેશું. પોણો કલાક જેટલો ટાઈમ લાગ્યો છે આ પ્રોસેસના થતાં. તો આપણે જોઈ લેશું. મસ્ત એવા શક્કરિયા બફાઈને તૈયાર થઈ ગયા છે. એકદમ જુઓ મસ્ત એવા શક્કરિયા તૈયાર છે અને સુગંધ પણ એટલી મસ્ત, જાણે ચૂલામાં નથી શેકતા, ચૂલામાં કેવા શક્કરિયા થાય છે એવા થઈને તૈયાર છે. તો આપણે થોડું ઠંડુ થાય એટલે કાઢી લઈએ અને ખાવાનું ચાલુ કરી લેશું. તો આપણે માટલું બહુ જ ગરમ છે હાલ, તો થોડી વાર એને રવા દેશું અને પછી કાઢી લેશું બહાર. આપણું માટલું મસ્ત એવું ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે ઉતારી લેશું. બધા શક્કરિયાને બહાર કાઢી લેશું એક એક કરીને. જો મસ્ત એવા શક્કરિયા ચડીને આપણા તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત એવા આપણે એક એક કરીને બધા બહાર કાઢી લેશું. જો એકદમ જાણે ચૂલામાં શેક્યા હોય ને એ રીતે થઈ ગયા છે આપણા બધા શક્કરિયા અને ટેસ્ટ પણ એટલો જ બેસ્ટ આવશે આનો. એકદમ જાણે ભાઠામાં શેક્યા હોય ને એવા થઈ ગયા છે. આપણે બધા બહાર કાઢી લઈએ પહેલા. તો જો મિત્રો મસ્ત એવા આપણા શક્કરિયા તૈયાર થઈ ગયા છે. મસ્ત ટેસ્ટી એવા, ના પાણી વગર ના બાફ્યા વગર, અને મસ્ત એવા શક્કરિયા તૈયાર થઈ ગયા છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝી ટ્રીક છે, કશું જ નથી આમાં,
બસ એક પડ્યું રહ્યું હોય એમ આટલું લેવાનું છે, એવું નથી કે નવું બી લાવવાનું છે અને આ રીતના પથ્થર લઈ લેવાના છે. તો બસ આ જ રીતે આપણે બનાવી લેશું બધા મસ્ત એવા શક્કરિયા, અને ટેસ્ટ એકદમ મસ્ત, એકદમ જે એની સ્વીટનેસ હશે એ જ આવશે સિટીમાં રહીને. આ રીતે શેકો તો મસ્ત એવો ગામડા જેવો જ મસ્ત ટેસ્ટ આવશે મિત્રો. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ઘરે એકવાર.